મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. કડોદરા બારડોલી રોડ પર આવેલ દાસ્તાન રેલવે ફાટક પાસે આવેલ બ્રિજ પર સ્પાન અલગ જોવા મળ્યા. 84 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજની હાલત ગંભીર જોવા મળી. લોકાર્પણ કર્યાના 2 વર્ષ વીત્યા ત્યાં બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. આ બ્રિજ પરથી દિવસના લાખો વાહનો પસાર થઈ રહ્યા છે. શું આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત થઈ હોય તેવું આ બ્રિજના ભ્રષ્ટાચારમાં જોવા મળી રહ્યું છે. મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી સર. સુરત જિલ્લાના કડોદરા બારડોલી હાઈવે પર આવેલ દાસ્તાન ફાટક પર આવેલો જે બ્રિજ છે તે બ્રિજ પર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આપ જોઈ શકો છો બ્રિજનો જે સ્પાન છે તે અલગ પડી ગયેલો છે. આ બ્રિજ 84 કરોડના ખર્ચે બનાવેલો જે બ્રિજ છે તેની હાલત આપ જોવો છો કઈ પ્રકારની હાલત જોવા મળી છે. બ્રિજનું લોકાર્પણ જે કર્યું છે તેના હજી 2 વર્ષ જ વીત્યા છે. 2 વર્ષની અંદર આટલો ભ્રષ્ટાચાર કોણ કર્યું હશે તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. ખાસ જો જોવામાં આવે તો આ નેશનલ હાઈવે 6 પર આવેલો આ બ્રિજ છે. આ બ્રિજમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બંને એમની મિલીભગત છે તેવી સામે આવી રહ્યું છે. ખાસ જોઈ શકો છો લોકો દ્વારા અહીંયા હજારો પ્રવાસીઓ, લાખો પ્રવાસીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. પણ આ બ્રિજ પરથી પસાર થયેલા પ્રવાસીઓ પર મોટી દુર્ઘટના બની શકે તેની રાહ જોવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ પરથી દિવસના લાખો વાહનો પસાર થઈ રહ્યા છે. સુરત થી સાપુતારા આવવા વાંચતા જતા પ્રવાસીઓ આ બ્રિજ પરથી પસાર થઈ રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીના કારણે બ્રિજમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તો પણ કઈ નવાઈની વાત નથી. પણ આ બ્રિજની જે ભ્રષ્ટાચાર થયો છે તેનો સ્થાનિક ધારાસભ્યએ ગાંધીનગર GSRTC ગુજરાત સ્ટેટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. બ્રિજ 84 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો, કોણે કેટલામાં આ બ્રિજ બનાવ્યો છે તેની કોઈ જાણકારી નથી. પણ આપ જોઈ શકો છો સમગ્ર આ ઘટના જે છે તે આ બ્રિજની દાસ્તાન બ્રિજ છે. આ બ્રિજ પર સ્પાન છે તે અલગ પડી ગયો સ્પાન છે અને કોઈ ઓવરલોડિંગ વાહન અહીંયા બ્રિજ પરથી પસાર થાય તો ધરતીકંપનો ભૂકંપ આવ્યો હોય તેવા દ્રશ્ય બ્રિજ પર જોવા મળે છે. તમે જોઈ શકો છો આ બ્રિજનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. પણ આ બ્રિજનું કામ પૂર્ણ કરતા 7 વર્ષ વીતી ગયા. ત્યાં સુધી અધિકારીઓની આ ઢીલીઢબ કામગીરી પણ સામે આવી હતી. 7 વર્ષ કામ પૂર્ણ કર્યા બાદ પણ બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. જોવાનું એ રહ્યું કે 84 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ જે છે તેના સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કઈ પ્રકારના પગલાં લેવામાં આવે કે પછી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોવાય. વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.